સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। તંત્રની બેદરકારીના હિસાબે લોકોને પડી રહી છે હાલાકી। શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાંથી કાશ્મીરી ક્વાર્ટર તરફ જવાના રોડ પર નાળું જે આવેલું છે તે ખૂબ જ નબળું પડી ગયું હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળે છે। તો 2 થી 2.5 વર્ષ પહેલા જૂનું નાળું તોડી પાડવામાં આવ્યું હતું અને નવું નાળું બનાવવામાં આવ્યું છે, પણ આ નાળામાં કામ પૂર્ણ થયું નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે જે નાળું છે તેની બંને સાઈડ દિવાલ બનાવવામાં આવી નથી, જેથી કરીને ત્યાંથી કોઈ પણ બાળક રમતો હોય તો પડી જવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। તો ત્યારે બીજી તરફ નાળાનો ભાગ જે છે તે અધર લાવવાના હિસાબે રોડ સાથે સરખામણી ન કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। માત્ર ધૂળના ઢગલા કરી દેતા સ્થાનિક વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા અધૂરા જે કામ છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને વિકાસના કામ આગળ વધે તેવી આશા આસપાસના રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે આવા કામ થતા હોય છે ત્યારે આગેવાનો તથા સ્થાનિક કોર્પોરેટર દ્વારા ખાતમુહૂર્ત તો કરવામાં આવે છે, પછી કામ પૂર્ણ થયું છે કે તેની જવાબદારી લેતા નથી તેવું લાગી રહ્યું છે। તો કામ ન થાય તો આ અંગે રજૂઆત કરવી પણ ખૂબ જરૂરી છે। તો આ અંગે તંત્ર દ્વારા ધ્યાન લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ભાઈ સૈયદ ભાવનગર કુંભારવાડા વોર્ડ નંબર 2 ની અંદર જે પુલ બનાવવામાં આવ્યો છે, એ જે કાશ્મીરી ક્વાર્ટરની અંદર પુલ બનાવવામાં આવેલો પુલની 2 ધારું જેથી કરીને ખુલ્લી છે કે બાળકો પડી જાય, સ્કૂલે એ બાજુમાં છે એટલે અવર જવર સ્કૂલના છોકરાઓ નીકળે છે, કામ અડધું મેક્યું છે। આ પ્રજાના પૈસા કાંઈ આ રીતે વાપરવાના છે? આવું ગોબરું કામ કરીને મેકી દેવાનું? આની જે કોન્ટ્રાક્ટર હોય એની ઉપર આની એક્શન લ્યો કે આ અડધું કામ મેકીને ધૂળના ઢગલા કરીને વયા ગયા છે, પણ જેથી કરીને કોર્પોરેટરે કે કોઈ બી હોય એની ઉપર એક્શન લ્યો અને ખાસ એની નોંધ લ્યો કે આને વ્યવસ્થિત કરે। આ જે બ્રિજ બનાવ્યો છે નાનો પુલ, એટલે એની અંદર ગટર એટલી વાઇસ મારે છે ને બીજા નંબરમાં કે સ્કૂલની ગાડીઓ અવારનવાર રિક્ષાઓ કરે છે, પણ ખાસ કરીને જે કોન્ટ્રાક્ટરે બનાવ્યો એની ઉપર ખાસ એક આ એક્શન લ્યો। અમારી એક એવી માંગ છે કુંભારવાડા વિસ્તારની અંદર કાશ્મીરી ક્વાર્ટર પાસે।